ધારી શહેરના હિમખીબડીપરા વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ઉપલા માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। આ સમાચારની સંપૂર્ણ વિગતો અનુસાર ધારી શહેરના હિમખીબડીપરા વિસ્તારમાં રહેતા મગનભાઈ પ્રેમજીભાઈ થળેચાએ આપઘાત કરી મોતને વહાલું કરેલ છે। ધારીના પોલીસ સ્ટેશનની છત પર ચડીને મૃતકે આત્મહત્યા કરેલ છે। આ આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે ધારી પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આત્મહત્યા કરનાર મગનભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને કારણે લોહી વધુ માત્રામાં વહી ગયેલ હતું। ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ થતાની સાથે પીસીઆર વાનમાં સારવાર માટે ધારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, પરંતુ સારવાર દરમિયાન મગનભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળાઓ ધારી સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। સમગ્ર આત્મહત્યાની ઘટનાની તપાસ ધારી પોલીસે હાથ ધરેલી છે। આત્મહત્યા અંગેનું કારણ જાણવા માટે પરિવારજનોના નિવેદન લેવામાં આવશે। તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી। સાહેબ, આ જે બનાવ બન્યો છે ધારી પોલીસ સ્ટેશનની અગાસી પરથી એક ઈસમે સુસાઇડ કર્યો, શું વિગત છે? પોલીસ સ્ટેશન એક જાહેર જગ્યા છે, ત્યાં કોઈ પણ કંઈ કામ હોય તો આવી શકે છે, જઈ શકે છે। આજે પોલીસ સ્ટેશનની પાછળ કંઈક અવાજ આવ્યો, જોવા જતાં એક માણસ પડી ગયેલો હતો ધાબા પરથી અને મરણ ગયેલ। એ બાબતે મરણ જનાર જે છે મગનભાઈ, એની માતા હંસાબેન પ્રેમજીભાઈ મોહનભાઈ, જેઓ હિમખીબડીપરા વિસ્તારમાં રહે છે, તેમને જાહેરાત આપી છે અને એમણે જણાવેલું છે કે એમનો મોટો દીકરો પ્રવીણ છે, એ 1 વર્ષ પહેલાં એટેક આવવાના કારણે ગુજરી ગયેલો અને એને કારણે એમનો દીકરો મગન છે એને લાગી આવેલો અને સતત એ બોલ્યા કરતો હતો ત્યારથી, અને કંઈક આવે છે એવું બોલ્યા કરતો હતો। એના મગજમાં કંઈક પ્રશ્ન થઈ ગયેલો અને એને હકીકત જણાવેલી અને છેલ્લા 3 દિવસથી તે એક સરખો સૂતો નહોતો, બોલ્યા કરતો હતો અને કોઈ પણ કારણસર આ બાજુ આવ્યો છે તો પોલીસ સ્ટેશનના પગથિયા ચડી અને ઉપર ધાબા પર જઈને કૂદકો મારેલો છે અને એની સીસીટીવી ફૂટેજ પણ છે। પોલીસ સ્ટેશનમાં એકલો આવે છે, એકલો જાય છે અને ઉપરથી એને કૂદકો મારેલો છે। એના સગાવાલાને પણ આ બધી ફૂટેજો બતાવેલી છે, એટલે અત્યારે અકસ્માતમાં દાખલ કરવામાં આવ્યું છે અને મરણ જનારનું PM કરાવવાની કાર્યવાહી ચાલુ છે, હાલ તપાસ ચાલુ છે।